બોલો ખેડૂત મિત્ર, આપનું નામ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. જી, તમારો જી. પ્રશ્ન શું છે? સર મારો પ્રશ્ન એ છે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળે કે નહીં? જી 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 સર. હવે એના માટે આપે મને 34 કાગળ મોકલાવ્યા છે. જી સર. હવે હું છે ને અપાહીજોને દોડતા કરું છું. અપાહીજને મારે અપાહીજ નથી રાખવા. એટલે જી સર. તમને ખેડૂત ખાતેદાર મળે કે નહીં તમને જાતે ચેક કરતા શીખવાડું ઓકે. કે તમે તમારો વારસાઈ આંબો જોતા જાઓ. અત્યારે કદબભાઈના નામે જે જમીન છે, પછી દિલીપભાઈ, પછી દિલીપભાઈના વારસદારો, એમ એના વાલીઓ, એમ ઉપર ચાલ્યા જાઓ. જી. દરેકની વારસાઈ એન્ટ્રી તમારે જોવાની. આ 34 એન્ટ્રી તપાસવાની જરૂર નથી તમારે. એમાંથી જી 4 સર. કે 5 એન્ટ્રી જે વારસાઈ વાળી હોય, એટલે એમના ફાધરે આપી હોય, પછી એમના ફાધરે આપી હોય, એમના ફાધર એટલે દાદા પરદાદા, એ એન્ટ્રીનો સર્વે નંબર જોતા જાઓ. જો એ લિંક મળતી હોય તો તમને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળે. જી. સર એમાં છે એવું કે મારા પરદાદાની જમીન એમના ભાઈએ આપેલી. હા ચાલે. કેટલા વર્ષ વાળી છે? પેલાની છે સાહેબ 1968 ની એન્ટ્રી છે હા, સાહેબ. ચાલે દોડે. તમે મારા ઓડિયો જૂના સાંભળ્યા નથી. 2000 પેલાની ભાઈઓએ આપેલી જમીન ચાલે. હા જી સર. જી જી જી. 2000 પછી નથી ચાલતું એ. હા જી 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 સર. એ ઇશ્યુ નથી, નહીં નડે તમને. હજી બીજું કઈ બસ, બસ, અટકતા હો બસ. તો મને પૂછી લો. ચોક્કસ. ના સાહેબ બીજું કઈ નથી. આજ પૂછવું હતું સાહેબ. ભાઈના ભાગે ભાઈ આવેલી છે ને એટલા માટે આ સાહેબ. તો મળશે. હા હવે ન મળે. જી, સર. 2000 ની સાલ પછીથી ન મળે. જી સાહેબ. જી જી. સદી ફરી ગઈ. 21મી સદીમાં નવો નિયમ આવી ગયા. 20મી સદીના જૂના નિયમો. હા ઓકે તેથી સાહેબ. થતું ઓકે. હતું. થેન્ક વાયુ યુ. ભાગતી થતી હતી. ખેડૂત ખાતે હું વધારે માહિતી પણ સાથે આપી દઉં એટલે યુટ્યુબમાં બીજા જાણકારોને માહિતી મળી જાય કે ઈ જમાનામાં ભાઈ પાસેથી, મોટા ભાઈ પાસેથી નાના ભાઈને આવતી હતી. એ વારસાઈ ખંડિત થતી નહોતી. વારસાઈ અખંડિત ગણાતી હતી. 2000 ની સાલ પછી એટલે 21મી સદીમાં નથી ગણાતી. એવી જ રીતે જે લોકોને શું કહેવા જતો હતો ભૂલી ગયો. જમીનમાં કઈ કહેવા જતો હતો હું સાથે સાથે વધારાની માહિતી આપી દઉં એમ. હવે ભૂલાઈ ગઈ. હાલો એટલે આટલી માહિતી ગણી અત્યારે. મને જી, યાદ જી, આવ્યું જી. તો પણ સ્લીપ થઈ ગયું મગજમાંથી. જી જી જી. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ભલે આવજો ભાઈ. હા.